વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્વર્ગવાહિની નદી પર આવેલો વાપી શામળાજી નેશનલ હાઈવે 56 નો બ્રિજ જર્જરિત હાલતમાં છે। બ્રિજની રોડ સપાટી તૂટી ગઈ છે। પિલ્લર્સમાં જંગ લાગેલા સળિયા દેખાઈ રહ્યા છે। આમ છતાં ભારે વાહનોની અવરજવર ચાલુ છે। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજોની ચકાસણીનું અભિયાન શરૂ થયું। વલસાડમાં 4 બ્રિજો વાહન વ્યવહાર માટે બંધ કરાયા। જો કે ધરમપુરના મહત્વના બ્રિજનું માત્ર કાગળ પર નિરીક્ષણ થયું છે। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની બેદરકારીથી આ બ્રિજ જોખમી સ્થિતિમાં છે। ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે બ્રિજની મરામત અને જાળવણીની માંગ કરી। ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સ્થાનિકો પણ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। જોહર જે ધરમપુર ખાતે જે વાપીથી શામળાજી જોડ નેશનલ 56 રોડ જે જાય છે તે ધરમપુર ખાતે જે સ્વર્ગવાહિની નદી છે તે ત્યાંનો પુલ જે છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે। એના પિલ્લારો પર સળિયા દેખાઈ રહ્યા છે। માન્ય કલેક્ટરશ્રી દ્વારા અગાઉ પણ માન નદીના પુલ પર અને તાન નદીના પુલ પર ચકાસણી કર્યા બાદ એને બંધ કરી દેવામાં આવ્યો હતો। મારી કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ પુલની પણ ચકાસણી કરવામાં આવે અને જો એ બંધ કરવા લાયક હોય ચકાસણી કર્યા બાદ તો એને બંધ કરી દેવો જોઈએ, કારણ કે જે ગંભીરામાં જે લોકો મૃત્યુ પામ્યા છે એનું પુનરાવર્તન ધરમપુરમાં ન થાય એવી અમારી વિનંતી। ગુજરાતના ગંભીરા બ્રિજની બનેલી ઘટના બાદ પણ વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। ગંભીરાની જે ઘટના છે તેનું પુનરાવર્તન ક્યાંક ધરમપુરના નેશનલ હાઈવે 56 ઉપર વાપીથી શામળાજી જતા સ્વર્ગવાહી નદીના જે બ્રિજ છે એ બ્રિજના ઉપર જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ ન્યૂઝ કેપિટલ અહીં રિયાલિટી ચેક કરવા પહોંચ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો બ્રિજના જે પિલ્લર છે એ ધસી જવાના આરે છે અને જે વહીવટી તંત્ર છે એ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ ચોક્કસથી દેખાઈ રહ્યું છે। જે પ્રમાણે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે ડામર પાથરવામાં આવ્યો છે તે ઉખડી ગયો છે, જે રેલિંગ છે એ ધસી ચૂકી છે અને જે આ બીજી જે રેલિંગ છે તે પણ હવે ધસવાના આરે છે। વરસાદ જો વધુ વરસે તો હજુ પણ આ જે બ્રિજ છે તે ગંભીરા જેવી દુર્ઘટના અહીં પણ નોતરી શકે તેમ છે। જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ જે આખો બ્રિજ છે જેના ઉપર ખાડા જે છે એ મસ્ત મોટા પડી ગયા છે। મસ્ત મોટા જે મોટા વાહનો જે છે એ મોટા વાહનો અહીંથી પસાર થાય તો ક્યાંક કોઈ મોટી દુર્ઘટના બનવાનું પુનરાવર્તન થઈ શકે છે। જ્યારે વલસાડ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે એ કુંભકર્ણની નિંદ્રામાં ચોક્કસથી નજરે પડી રહ્યું છે। આ બ્રિજના જે નીચે જે પિલ્લરના નીચે જે પ્રમાણેના સળિયા છે તે સળિયા પણ ચોક્કસથી દેખાતા થઈ ગયા છે। એટલે કે જે કલેક્ટરે જે પ્રમાણેના વહીવટી તંત્રને સૂચનો કર્યા હતા બ્રિજનું ચેકિંગ કરવા માટે તે પણ ક્યાંક ન થયા હોય તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે, જેને લઈને વલસાડ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે એ ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકના અંદર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળ્યું છે। ત્યારે ધરમપુરના જે લોકો છે તેઓ એ માંગ કરી રહ્યા છે કે આ બ્રિજનું ચોક્કસથી નિરીક્ષણ કરવામાં આવે અને મોટા વાહનો જે છે તેઓ માટે આ બ્રિજ બંધ કરવામાં આવે, જેથી કરીને જે બહારથી આવતા વાહનો છે એ કોઈ મોટી જાનહાનિ ન બને તેના માટેની તેઓ માંગ કરી રહ્યા છે કે ગંભીરા જેવી જે દુર્ઘટના છે તેનું પુનરાવર્તન ધરમપુરમાં ન થાય તેની હાલ લોકો માંગ કરી રહ્યા છે। હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, વલસાડ।